કપાસ છે તો કે ઉથડકી ગયો, એરંડા છે તો કે ઉથડકી ગયા, તુવેર છે કે સારી હતી પણ છેલ્લે છેલ્લે થઈ નહીં. ખેડૂત મિત્રો અત્યારે ઊંડી ખેડ વિશે સમજતા નથી. ઉનાળુ ખેડ કેવી કરવી જોઈએ, ઘણા મિત્રો કન્ફ્યુઝ છે. ઘણા વડીલો એમ કે છે કે ઓછી ખેડ કરો ઉનાળામાં, ઘણા વડીલો એમ કે છે કે ઊંડી ખેડ કરો. તો હવે આજની પેઢી કન્ફ્યુઝ રહે છે કે ભાઈ ઊંડી ખેડ કરવી જોઈએ કે સીસરી ખેડ કરવી જોઈએ. ખેડ ઊંડી કરવી તો પ્લાવથી કરવી કે તોતા પ્લાવથી કરવી કે કલ્ટીથી કરવી. હવે આ બધા સોલ્યુશન બહુ મહત્વની વસ્તુ છે આજનો વિડીયો, અને ખાસ કરીને કયા પાકમાં કેવી ખેડની જરૂરિયાત પડવાની છે. તો તમે આ વિડીયો એક સેવ કરીને રાખવાની વાત છે, કારણ કે આ વિડીયો તમારે દર વર્ષે તમારે ધ્યાનમાં લઈને એક વખત જોઈ લેવાનો છે, કારણ કે ખેડ બહુ મહત્વની છે. આજે મકાન ચણવું છે તો એનો પાયો મજબૂત હશે તો જ તમારું મકાન 2 માળ કરો, 3 માળ કરો, જેવા કરવા હોય એવા, તો એવી તમારે ઊંડો પાયો કરવો જોશે. ખાસ કરીને આ વિડીયો સેવ કરી લ્યો, લાઈક કરો, શેર કરો, જે કરો એ તમે સાચવીને રાખો અને દર વર્ષે આ વિડીયો જોઈ લેવાનો. હવે ખાસ ખેડૂત મિત્રો અત્યારે મેન મુદ્દા ઉપર આવું છે, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરજો. અત્યારે ઊંડી ખેડ ને સીસરી ખેડ, અત્યારે આપણા પાક જે છે, માની લ્યો કે પાકમાં શું હોય કે ઘઉં હોય, જીરું હોય, ધાણા હોય, અત્યારે એ પાક ચણાવાળા એ પાક અત્યારે ખાલી થઈ ગયા, તમારા પડા ખાલી થઈ ગયા છે, તો એને ખેડ કરવી છે. પેલા અત્યારની તમને સિસ્ટમ કહું, તમે કોઈ પણ ખેડ કરવા પહેલા તમે રેવલ ના હુપડા વેરે પારા ફોરી નાખો, એને રેવલ કરી નાખો. જે તમે પારી વાયરી છે એ પારીને તમે ફોરી નાખો. હવે વાત આવી કે તમારે કયો પાક વાવવો. માની લ્યો કે તુવેર છે, એરંડા છે, કપાસ છે, આવા બધા ખીલામૂર વાળા અને મોટી જાત જે વાવવાની છે એના માટે ઊંડી ખેડ કેનાથી તો કે પ્લાવ અને તોતા પ્લાવ. હવે આ બે વસ્તુમાં શું ફાયદો? પ્લાવ મારશો તો તમારી જમીન આખી પલટી મારી જશે, નિંદામણમાં ખૂબ જાજો ફેર પડશે. તોતા પ્લાવ આખશો એટલે ખેડ તો ઊંડી થશે જ, પણ ટૂંકમાં ઓછી કલાકોમાં ઓછા ખર્ચમાં આ થઈ જાય છે. હવે જેની પોઝિશન એ પ્રમાણે બંને માંથી ચોઈસ કરી શકો છો. ઊંડી ખેડનું આખરે મહત્વ શું છે? ઊંડી ખેડનું મહત્વ એ છે ખેડૂત મિત્રો, એક તો તમારું નિંદામણ બચ્યું, પ્લસ અત્યારે જે સૂર્યપ્રકાશની ગરમીથી, બાષ્પી વાતાવરણથી જે જંતુ છે એમાં કીટનાશક, જે ખરાબ કીટનાશક છે, જે ફૂગનાશક કીટનાશક છે, ઘણા એવા બેક્ટેરિયા હોય છે જે આપણી જમીનને નુકસાનકારક છે, જેથી તમારા છોડમાં ફૂગ આવે છે, પીળાશ રહે છે, પાણીનો સંગ્રહ નથી કરી શકતા. એનું આખરે કારણ શું? સીસરી ખેડ. એટલે ઊંડી ખેડ કરવાથી જમીનને ખરેખર 8 થી 10 ઇંચ ખેડની જરૂરિયાત હોય છે, પણ તમે લોકો ઓછી ખેડ કરો છો. મેં તમને કીધું એમ, જેવો તમારે મકાન 3 માળ કરવા 4, એવો અંદર પાયો કરવો પડે છે. જેટલાય ઊંચાઈ લેવી એમ એટલો પાયો તમારે ઊંડો લેવો પડે છે. એમ તમારે જેવો છોડ કરવો, જેવું તંદુરસ્તી વાળો પાક કરવો, જેટલું ઉત્પાદન કરવું એ પ્રમાણે તમે એને આંતર ખેડ આપો. કારણ કે એ ખેડા જેટલું પડું ખેડાશે એટલું જ પડું તમને ઉપયોગ આવશે. માની લ્યો કે તમે 5 કિલો લોટના બાજરાના રોટલા દરાવ્યા છે, 5 કિલો લોટ જ છે તમારી પાસે, તો એના સીમિત રોટલા છે, 5 કિલાના રોટલા આટલા જ થશે, આટલા દિવસ હાલશે. તમે 10 કિલાના કરાવો તો તમારે ઈ 5 દી હાલશે તો 10 દી હાલશે. એમ તમે જેટલી ઊંડી ખેડ કરશો તો એનું રિઝલ્ટ તમને જાજાદી મળશે. આજે તમે કહો કે થોડાક દિવસ પાક સારો દેખાતો હતો, પછી એ પાક બહુ વૃદ્ધિ કરી નહીં. એનું કારણ શું? કે જ્યાં સુધી એના મૂળ જાતા હતા, એને પોષણ મળતું હતું, ખેડેલું હતું, પડું ચાર્જિંગ થયેલું હતું, તો એ પાક વૃદ્ધિ કરતો હતો. પણ જયારે પાક મોટો થયો, વિશાળ થયો, ત્યારે એ પાક નિષ્ફળ ગયો. કપાસ છે તો કે ઉથડકી ગયો, એરંડા છે તો કે ઉથડકી ગયા, તુવેર છે કે સારી હતી પણ છેલ્લે છેલ્લે થઈ નહીં. તો છેલ્લે એના પોષણ મળ્યું નહીં. બરાબર છે? પછી તમે એમાં ડીએપી છે, ઉરિયા છે, એવા બધામાં વર્ગો છો. હવે એ બધું તો જેમ કે ને કે આપણે મકાનને તૈડું પડ્યું હોય અને કલર મારીને બુરવા જેવી વાત છે, પણ કાયદેસરનું વસ્તુ નથી. આ વસ્તુ ખાસ નોંધ રાખજો. મેં જેમ કીધું એમ કે તમે ઊંડી ખેડ જેટલી કરશો, વેલાસર ખેડ કરશો, તમારું પડું ખાલી થાય એ ભેગી એને તરત ખેડ આપી દેવાની. ખેડ આપવાથી જમીનમાં દરેક પ્રકારના કીટનાશકો સૂર્યપ્રકાશની ગરમીથી, વાતાવરણથી, બાષ્પી પવનથી એ નાશ પામશે અને તમારી જમીન ફળદ્રુપ બનશે. તમારી જમીનમાં ટોર હશે જેટલો એ પણ ઉપડી જશે, એટલે ખાસ ઉત્પાદનમાં જાજો ફેર જોવા મળશે. હવે માની લ્યો કે તમારે મગફળી વાવવી છે, ઊંડી ખેડ કરવામાં તમે એમ કહો છો બીઓ છો, પણ મારું એવું કહેવાનું થાય છે દરેક જમીન બરાબર નથી, સરખી નથી હોતી. અમુકમાં ઊંડી ખેડ કરવા છતાં પણ ફૂગ આવવાની કોઈ સંજોગો નથી, કેમ કે એ જમીન પકડાઈ જતી હોય છે ફરી. અમુક જમીન એવી હોય છે કે પકડાતી નથી, તો એમાં થોડીક તકલીફ રહે છે કે ઊંડી ખેડ ન કરવી જોઈએ. તો એ લોકોને ઊંડી ખેડ ન કરવી જોઈએ તો એને જમીનમાં ખેડ કરવી ક્યારે? હવે આ વસ્તુનું પણ મહત્વનું છે કે તમે એમ કહો છો કે મારે મગફળી વાવવી છે, હું ઊંડી ખેડ કરીશ
તો મારે ફૂગ આવશે. હવે આ વસ્તુનું પણ સોલ્યુશન બેસ્ટ છે આપણી પાસે. કઈ રીતે કે જ્યારે આપણી મગફળી વાવેલી છે એ નીકળે અને તમે ઘઉં, ધાણા, જીરું કે કોઈ પણ વાવો તો વાવો ત્યારે ઊંડી ખેડ કરી લેવી જોઈએ. જ્યારે ચોમાસાનો તોર છે એ ત્યારે તમે ઉપાડી લ્યો, ત્યારે તમે જમીનને વીખી નાખો. આજે ઘઉં વાવવા છે તો ઘઉંને ઊંડી ખેડ જરૂરી બને છે, જેથી કરીને ઘઉં પણ ઢળતા નથી અને ઘઉંનું ઉત્પાદન પણ સારું થાય. ત્યારે લોકો શું કરે છે કે જલ્દીમાં એક વખત કલ્ટી હાકીને જેવું તેવું રોટાવેટર હાકીને તરત વાવી દે છે. એ કે ઉનાળે સારી ખેડ કરશું, ઉનાળે તો કે મગફળી વાવવી છે તો એ કે ઊંડી ખેડ કરવી નહીં. હવે આમાં માણસો અટવાઈ ગયા છે. ખાસ તો નોલેજ હોય ને તો ખેતી કરવાની એક સરસ મજાની મજા આવે છે. ઓછા ખર્ચમાં તમારી ખેતી થાય છે. અને મારું તો એવું કહેવાનું થાય છે, બળદની ખેતી આવનારા સમયમાં ચોમાસા માટે જરૂરી બનશે, આજ નહીં તો કાલે. અને ગાય એક ઘરે હોવી જોઈએ, જે ખેતી સાથેના એ એક રૂપિયાના બે સિક્કાને બે પલ્લુ છે સિક્કાના, કે એક એમાંથી ઉભો કાપી નાખવામાં આવશે તો અડધો સિક્કો ક્યાંય નહીં હાલે. એમ એક દિવસના સમયે પશુપાલન અને ખેતી એ બંને પલ્લુ છે એ જરૂરી બનશે. ભલે આ લોઢા અટાણે ગમે એટલા આપણે લઈ, પણ ચોમાસામાં બળદ જરૂરી બનશે. અને આજ નહીં તો કાલે આ વસ્તુ તમારે સાંભળીને રાખવાની છે. આ સત્ય વસ્તુ છે. હવે બીજી વસ્તુ એ તમને મેં જે વાત હાલતી હતી કે ભાઈ ત્યારે ઊંડી ખેડ કરી લેવી જોઈએ. શિયાળુમાં આપણે મગફળી વાવી લઈ, મગફળી વાવી અને કાઢી તો ત્યારે વ્યવસ્થિત ખેડ કરી નાખવાની. પછી મગફળી ફરી વાવવી હોય તો એને ઓછી ખેડ ચાલે. કહેવાનો અર્થ એ છે કે તમારે એ વસ્તુ પણ સમજી ગયા. આ ઊંડી ખેડની વાત કરી તો ઊંડી ખેડમાં લોકો એમ કે છે પ્લાવમાં વધારે કલાકુ થાય, ખર્ચો વધી જાય, પણ પ્લાવ આલેલ જમીનમાં નિંદામણ થતું નથી અને મોટો છોડ એનું વૃદ્ધિ થાય છે, એનું ઉત્પાદનમાં જાજો ફેર પડે છે. બરાબર. ખાસ કરીને ઊંડી ખેડના આ ઓજારો વસાવાય જોઈ અને હકવવા પણ જોઈ. જે ખેડૂત મિત્રો ટ્રેક્ટર વાળા કેપેબલ છે તો એ અત્યારે આધુનિક તોતા પ્લાવ આવી ગયું છે. અત્યારના જમાનામાં બહુ મજા આવે છે. કઈ રીતે આધુનિક છે? હવે મિત્રો આ તોતા પ્લાવમાં આપણે એક વખત ખરીદી કરી લઈને કઈ ઝંઝટ નથી. આમાં કલ્ટીનું પણ કામ આપે, ચા નાખવા માટેનું પણ કામ આપે, તોતા પ્લાવનું પણ કામ આપે, ઊંડી ખેડનું સવડા માટેનું. આ વસ્તુ કલાકે 3 થી 4 વીઘા કાઢે છે. બીજા નંબરમાં અહીંયા પતરા ફિટ કરી દઈએ એટલે ચા આમાં હાલે. આપણે આમાં સાપડા સિસ્ટમ એક્સ્ટ્રા કરાવી કે ખેડૂતોને એડજસ્ટ દાઢો કરી શકે, જે પણ જારી કરવી હોય એ કરી શકે. બીજા નંબરમાં સાઈડમાં ડગરા આપી દીધા છે. કોઈને 27 ના 4 પંચ્યા, 28 ના 4, 30 ના 4, તો એવી રીતના ચા નાખવા હોય એ પણ આમાં કરી શકે. ચા શીખવા જેની પાસે જીપીએસ નથી અને ચા શીખવા હે તો એનો પણ એક જોરદાર વિડીયો હું બનાવવા માંગુ છું કે ખેડૂતોને એક જ વિડીયોમાં બધું મગજમાં આવી જાય. ભલે 1 કલાકનો વિડીયો થાય એવો મારો અંદાજ છે અને આગ્રહ છે કે ખેડૂતોને હું ચા નાખતા કેવી રીતનું મગજમાં બેહાડું એ મારો મગજમાં પ્લાન હાલે છે, વિચાર હાલે છે કે કઈ રીતે હું એને સમજાવું. તોતા પ્લાવ બહુ મસ્ત વસ્તુ છે. તોતા પ્લાવના ચા નાખવામાં ચા ફગશે પણ નહીં. બહુ મસ્ત મજા આવે છે. ખાસ કરીને એક તોતા પ્લાવ ખરીદી લ્યો એટલે તમારા 3 હાથી આવી ગયા. એક રોટાવેટર આવી ગયું, તોતા પ્લાવ આવી ગયું એટલે ટ્રેક્ટરના ઘણા ઓજાર આવી ગયા માની લેવાનું. તોતા પ્લાવ પછી આ પ્લાવ. હવે આની ખરીદી પણ આપણે કૃષિ મોલ બનાવ્યો છે, ખેડૂત મિત્ર કૃષિ મોલ. એમાં મિત્રો મેં બેસ્ટ જે આધુનિક ઓજાર છે, સારા ઓજાર છે, ખેડૂતોને પોસાય એવા ઓજાર છે, એવા ઓજારનું વેચાણ કરું છું. વ્યવહારિક ભાવથી, વ્યવસ્થિત ભાવથી. ભાવ પછીની વાત છે, હું મહત્વ ભાવનું નથી રાખતો. હવે મારું આ હાથી તમને 5000 મોંઘું પડ્યું, પણ આ હાથી સારું છે, કુતેર છે તો એ તમને પરવડવાના છે. 5000 તમને નુકસાન કરવાના નથી. પણ આ હાથી હું 5000 સસ્તું વેચું ને નબળું વેચું, તમને કાયમ માટે એ હાથી લીધા પછી તમે હેરાન થવાના છો. હવે આ વસ્તુ કેવી છે કે લીધા પછી તમે વારંવાર ખરીદી નથી શકવાના. લાખ રૂપિયાના 50,000 ના દાગીના તો આ કબૂતર પ્લાવ હોય તો પણ તમને મજા નથી આવતી. પ્લાવમાં ડીઝલ આવે છે, ધૂળના થપ્પા ના થતા હોય, સેટિંગ ના રહેતા હોય, ટ્રેક્ટર ને લોડ જ પડે તો આ પ્લાવ આપણે એટલા હુતેર આવે છે ને વાત જવા દો. એકદમ કંપનીનું એવી ખાસિયત છે કે જે તે પ્લાવ બેસ્ટ એની થિયરી છે, એની ગાડી, એનું સોલ્યુશન ટ્રેક્ટરના એચપી પ્રમાણે હું પ્લાવ સેટ કરીને ખેડૂતોને આપું છું ને ખાસ સંતોષ થાય છે. એ શાંતિથી વાપરે છે. મારા રોટલા તો શેકું જ છું, પણ મારા રોટલા શેકાતા હોય એમાં તમારા રોટલા પણ ચોક્કસ શેકા હે. કારણ કે મેં કૃષિ મોલ ખોલ્યો છે એ કમાવા માટે જ ખોલ્યો છે. બરાબર છે? બરાબર. બધા લોકો જે મહેનત કરતા હોય, યુટ્યુબમાં વિડીયો બનાવતા હોય, પણ એ કમાવા માટે જ કરતા હોય અને કઈક આગળ કરવા માટે કરતા હોય. અને એ તો આ સંસારનો નિયમ છે, કઈ કર્યા વિના થતું નથી. કરવું જરૂરી છે, આગળ આવવું જરૂરી છે, પૈસા બનાવવા જરૂરી છે, પણ પૈસા એ રીતે બનાવો આપને પણ ઉપયોગ આવે અને સામેવાળાને પણ ઉપયોગ આવે. તો હું અત્યારે જે કૃષિ મોલમાં જે પણ વસ્તુનું વેચાણ કરું એનો ટ્રાયલ લઉં કે ખેડૂતો માટે એ વસ્તુ બરાબર છે કે નહીં, એને આવનારા સમયમાં પોસાશે
એને આવનારા સમયમાં કોઈ નુકસાની તો નહીં આવે ને. આવા વસ્તુ ચકાસણી કરી અને હું ખેડૂતોને વેચું છું. ખેડૂતોને કોઈ દી ચિંતા નહીં રહે મારી પાસેથી કોઈ ઓજાર ખરીદશે તો તમે પણ ઉતાવળ કરી અને મને ફોન કરો. જે ડિસ્પ્લે કરેલા નંબર ઉપર કોન્ટેક્ટ આપ્યા છે. ખાસ કરીને એક વખત કૃષિ મોલનો અનુભવ કરો અને એક વખત મારું સાથી ખરીદી લ્યો. તમને એમ થશે કે નહીં, બધા હાથી બેસ્ટ છે. તો આ વસ્તુ એક સમજા જેવી છે. અને ખાસ ઉનાળુ ખેડમાં ખેડૂત મિત્રો ચિંતા ના કરતા ઊંડી ખેડ કરજો, તો જ તમને સારું ઉત્પાદન મળશે એવો મારો અનુભવ છે. બાકી તો જેવું વરસ થાય, કુદરતે જેવું આપણે પાક જેવી કમોસમી વરસાદ થાય અને આપણા પાક બગડી જાય છે, તો ત્યાં આપણું કઈ હાલતું નથી. તો હવે વિડીયો પૂર્ણ વિરામ આપી દઈએ. નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.